ગણેશ બીજલ ઝા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આપ સર્વેને ખોડિયાર જયંતીની હાર્દિક શુભેચ્છા। આપ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, તેથી આવનાર વિડીયોની તમામ માહિતી આપ સુધી મળી શકે। માં ખોડિયાર એટલે તો ભક્તોના દુખડા હરનારી દેવી, સદાય ભક્તોની વારે રહેનારા આઈશ્રી। આખું જગત આજે માને ખોડિયાર કે ખોડાલના નામે પૂજે છે, પણ વાસ્તવમાં માં ખોડિયારનું જન્મ સમયનું નામ તો જાનબાઈ હતું, અને આ આઈ જાનબાઈ માતા ખોડલ કેવી રીતે બન્યા તેની સાથે પણ એક રસપ્રદ કથા જોડાયેલી છે। માં ખોડલ એટલે કે જાનબાઈ તેમની 7 બહેનોમાં સૌથી નાના હતા, અને તેમનાથી નાનો હતો તેમનો ભાઈ મેરખ્યો। એકનો એક ભાઈ મેરખ્યો બહેનોને ખૂબ જ લાડકો હતો, અને લાડકોડમાં જ ઉછરી રહ્યો હતો। પણ એકવાર એક ઝેરી સર્પે મેરખ્યાને દંશ દઈ દીધો। માતા પિતા અને 7 બહેનોના જીવ અદ્ધર થઈ ગયા કે હવે શું કરવું। કહે છે કે ત્યારે એક જાણકારે ઉપાય સૂચવતા કહ્યું હતું કે પાતાળ લોકમાં અમૃત કુંભ છે, સૂર્ય ઉગે તે પહેલાં તે કુંભને લાવીને જો મેરખ્યાને અમૃત પીવડાવવામાં આવે તો શક્ય છે કે તેનો જીવ બચી જાય। પ્રચલિત કથા અનુસાર મેરખ્યાને બચાવવામાં માં જાનબાઈ તરત જ પાતાળ લોક જવા રવાના થઈ ગયા, અને એટલી જ ઝડપથી પાતાળ લોકમાંથી અમૃત કુંભ લઈને પાછા ફરવા લાગ્યા। પણ પાછા ફરતી વખતે માતા જાનબાઈને પગમાં ઠેસ વાગી ગઈ, તેમને ચાલવામાં તકલીફ પડવા લાગી। સૂર્ય ઉગે તે પહેલાં તેમનો મેરખ્યા પાસે પહોંચવું ખૂબ જ જરૂરી હતું। આખરે માએ તેમની સોનાની વાળી એક મગરને પહેરાવી અને તેના ઉપર સવાર થયા। માં જાનબાઈ પહોંચે નહીં ત્યાં સુધી સૂરજને ઉગતો રોકવામાં આવ્યો હોવાની લોકવાયકા પણ પ્રચલિત છે। બોલો ખોડિયાર માતની જય। કહે છે માં ખોડલ જ્યારે અમૃત કુંભ લઈને તેમના પરિવાર પાસે પહોંચ્યા ત્યારે તે પગમાં થયેલી ઈજાને લીધે ડંગાઈ રહ્યા હતા। તેમને જોઈ બહેનો બોલી ઉઠી કે જુઓ જાનબાઈ, અરે આ તો ખોડલ આવી, ખોડલ આવી। કહે છે કે આ ઘટનાને લીધે જ આઈ જાનબાઈનું નામ ખોડલ પડી ગયું। આ ખોડલે લાવેલા અમૃતની મદદથી મેરખ્યાનું ઝેર ઉતરી ગયું અને તેમનો જીવ બચી ગયો। દંતકથા અનુસાર આ સમયે સ્વયં મોટી બહેને આવડે ખોડલ માને આશીર્વાદ આપતા કહ્યું કે હે જાનબાઈ, તું બહેનોમાં સૌથી નાની છે, પણ આજે તે સૌથી મોટું કામ કર્યું છે। હવે તું માં ખોડલ કહેવાઈશ અને બહેનોમાં સર્વપ્રથમ પૂજાઈશ। બોલીએ ખોડલ માતની જય। પ્રચલિત માન્યતા અનુસાર આ આવડના આશીર્વાદને લીધે જ માં જાનબાઈ આજે માં ખોડલના નામે પૂજાઈ રહ્યા છે। હયાત દેહે અનેક લોકોને પરચા પૂરનારા માં ખોડલ આજે પણ ભક્તોને હાજરા હાજુર હોવાની અનુભૂતિ કરાવી રહ્યા છે। સૌની મનોકામના પરિપૂર્ણ કરે માં ભક્તોને તેમના સાક્ષાત્કાર પૂરી રહ્યા છે। માં ખોડલના પ્રાગટ્ય દિવસે છેલ્લે એટલું જ તમને હું કહીશ, હાથે ત્રિશૂળ, કાને કુંડળ, પગે ખોડંગાતી ચાલ, માથે ટીલડી મગર અસવારી, આઈ ખોડલ તુજાધાર। આપને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, મારા વિડીયોને લાઈક કરો અને મારા વિડીયોને શેર કરો। જય શ્રી ગણેશ।